તો આપણે આવી ગયા છીએ અભ્યાસ ગામની અંદર. તો અભ્યાસ ગામની અંદર આપણે અમુક માણાનો ઇન્ટરવ્યૂ લઈશું. ઓ ભાઈ જરા કંઈ આવજો. શું નામ તમારું? અદ્ભુત. અદ્ભુત. બરોબર છે. આ શું વાઈડું છે તમે? આ સાલ છે, બરોબર. સન્માન કરવાનું છે. કોનું સન્માન કરવાનું છે તમારે? આપનું. કેમ? ભગીભાઈએ કીધું કે ગામમાં કોઈ નવી વ્યક્તિ આવે તેનું સન્માન કરવું. બરોબર છે. તો કરી નાખો. તમે સુઈ તો જાઓ, પછી ચાલુ ઉડાડી. ના ના, તમે કીધું એટલે આવી ગયું. સન્માન અમારું થઈ ગયું. મૂકી દો તમારે. બરોબર. તો તમારી ગામની અંદર હમણાં ચૂંટણી ગઈ તો તમે મતદાન તો કર્યું હશે? હા. કેને મત આપ્યું તમે? એવી આપણને ખબર ન પડે. ભગીભાઈ કે આમાં દો, એમાં દઈ દેવાનું. એ ભગીભાઈને ખબર. ભગીભાઈ કોણ છે? ગામના સરપંચ. બરોબર. ભગીભાઈ ગામના સરપંચ છે. તો સારો, તમારા ગામમાં વિકાસ બહુ સરસ છે. અત્યારે હું આવતો ત્યારે બ્લોકનું કામ થતું હતું. અભ્યાસ ગામની અંદર બહુ સારો વિકાસ થયો છે. પાછળ તળાવનું પણ કામ ચાલુ હતું. એ કોણ કરે છે? ઈ શક્તિ કાકા. શક્તિ કાકા? કોણ એ શક્તિ કાકા? ઓલા, હા, ભગીભાઈ સરપંચ. ઓલા ઓલા સરપંચના હેઠલા. સરપંચના એટલા? સરપંચના હેઠલા. ઉપસરપંચ કહેવાય એને. હા, એવું બોલતા ન આવડે. ભગીભાઈ ને આવડે. સરપંચના હેઠલા. તમે શું કરો છો? આપણે કારખાને 250 માં દાડીએ. શું પગાર આવે તમારો? ઈ ખબર ન, એ ભગીભાઈ ને ખબર. ભગીભાઈ ક્યાંય જવાનું એટલે આપણે ટિફિન લઈને ખબર માલતા. તો પછી આ તળાવની બાજુમાં જે આ બધું ચરે છે આ ગાય, એ કોની છે? ઈ ખબર નહીં. ઈ ભગીભાઈ ને ખબર. આપણે ખાલી ભગીભાઈ કે ચારવાનું એટલે આપણે સવારે ચારી આવવાનું. આ ગાય ચારા તમે જ આવશો? હા. બરોબર. શું નાખો છો આ ગાયને? કઈ કાળી કે ધોરી? ઓલી ધોરી ગાયને શું નાખો તમે? નીણ. નીણ. તો હવે સફેદ ગાને? એને નીણ. તો આ બધી ગાયોને તમે ક્યાં બાંધો? તે જે ચોમાસા આવે તો આ બધી ગાયોને ક્યાં બાંધો? કઈ કાળી કે ધોરી? ધોરી ગાનું શું? ઢારિયામાં ભગીભાઈ બનાવ્યું છે. તો આ કાળી ગાને? એને ઢારિયામાં.